હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:58 થઈ. ગુડ મોર્નિંગ. આજ તો બધા મોડા ને હું મોડા ઉઠું ને એટલે તમારે મોડા ઉઠવાનું. શું હોય તાર મોડા જ છો ને? હા તે પણ હું મોડા ના આવવા જોઈએ એટલે તો મોડા જાય ના તે મારે તો. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી, જય દ્વારકાધીશ, જય બધા દેવોને નમસ્કાર. માર તો આજ શનિવારે ડ્રેસ હોય ને એટલે હું શાંતિથી ઉઠું. સાડી પહેરવાની હોય તો 10 હા ત્રણ જણ હવાને ના એ તો જેમ જવાનું હોય ઉઠી જાય. ઉઠી જાય પહેલા જતા રહેતો એમ કે ભાઈ મારે જવાનું હતું ને પછી જતા ના ડ્રેસમાં તો કોઈ વાંધો નહીં. ડ્રેસ પહેરવાનું તો એ તો ફટાફટ થઈ જાય બધું. નહીં મમ્મી? તો આ બાજુ ચાની તૈયારી થાય. શનિવારે તું હું પહેલા જતો રહ્યો. હારું કોઈ પછી 6 વાગે ના જતા. 6 વાગે તો હું નાવા જયેલી હોઉં એમ તો કોઈ. સારું કઈ વાંધો નહીં. તો ચલો ચલો. પણ ઇન ટાઈમ થઈ ગયા બધા. મોર્નિંગ ચા નાસ્તો કરી લઈશું. 11:37 થઈ ગઈ. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. હવે ખાવાનું ખાઈ લઈશું. ખાઈને પછી આપણે જઈશું ગોરાદ. ઘરનું કામ કેટલું આવ્યું છે એ ચેક કરીશું. પછી આવીશું આપણે ઘેર. અહીંયા દૂધ છાશ આપણે લાવી દીધું છે. અહીંયા શું બનાવ્યું છે? દાળ. કઈ દાળ? હા, મિક્સ દાળ બનાવી છે. બરાબર, મિક્સ દાળ બનાવી છે. ખીચડી વઘારવા માટે તૈયાર કરી રાખ્યું છે. અહીંયા ચણાનો લોટ લાયા તો મકાઈનો લોટ, મકાઈનો લોટ, જુવારનો લોટ ને બાજરીનો લોટ. આ પીળો રે મકાઈનો તો સફેદ મકાઈનો નહીં આવતો? ક્યાંથી લાયા? કઈ ઘંટી? એ ઘંટી રાખે રે? મકાઈ, જુવાર અને બાજરીનો લોટ આવી ગયો છે. મકાઈનો લોટ આવ્યો એટલે લગભગ કંઈક આયોજન હશે. અહીંયા કોથમીર, સરગવાનો તો આપણે સૂપ જ બનાવવાનો. હો, સબ્જી કરતા સૂપ સીધો. ચલો તો હવે જમવાનું લગભગ બની જાય ત્યાં સુધી આપણે થોડું બીજું કંઈ કામકાજ છે કરી લઈએ, પછી જમવા બેસીશું. તો વાગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ જમવાના ટાઈમે. તો 12 વાગવા આવ્યા. પપ્પા ઓફિસથી આવીને ફ્રેશ થયા અને મમ્મી બનાવે રોટલો. બધા લોટ લાઈન મૂક્યા. કોણ જીતું? પપ્પા લાયા? હેડીને જઈ હતી? દુખાતું નહીં? હું હેડવાનું કહું એટલે પગે દુખાયા. ઠીચું કાંઈ નથી લેતી જીતી તો અભમ કરો. તે મન કીધું હોત તો હું એ લેતી આવત. બાજુ કપડાં ધોવાઈ ગયા. તો ચલો મળીએ હવે જમતી વખતે. તો જમવાનું તૈયાર થઈ ગયું. દાળ બનાવીએ, મિક્સ દાળ. આ બાજુ વઘારેલી ખીચડી, લીંબુ, ડુંગળી, ટોમેટા, રોટલો, ઘી ઘરનું. બેહી જા હેડ મમ્મી. તો ચલો જમી લઈએ. તો 7 વાગી ગયા. માથું ધોઈ દીધું. કાલ તો કોઈ મેં આવે એવો હતો નહીં. આ બાજુ મમ્મી કથા હોબળો. બની દીધું ખાવાનું? શાક રોટલી જ બનાવી કે ખીચડી બનાવી? ખીચડી મૂકીએ. પપ્પાને કેટલા વાગે આવ્યા હતા? પપ્પાને આવ્યા ઇમલી ઝટકા. ઇમલી ઝટકાનું આખું પેકેટ લઈને આવ્યા. એટલે કેટલા નંગ આવો આમાં? 40 પીસ આવો એટલે અડધા જેવું હશે. ખાધી તે ઝટકો આવ્યો.
પણ આ હાલ ઓછી કરી દીધી પહેલાં જ્યારે નવી નવી આવી હતી ને અમીને એના તાર તો જબ્બર અમે એટલી ખાટી ખાટી લાગે ને આમ ચોય સુધી ખાટી ખાટી જ લાગે આ તો ઉપરનો પાવડર જતો રહે ને એટલે પછી કોઈ નહીં લાગતી એટલી બધી તો ચલો મળીએ આગળ તો પપ્પા ઓફિસથી આવ્યા અને લિજ્જત પાપડ ડબલ મરી પાપડ લાયા અને સિંગ લાયા અને ચીકી પંજાબી ચીકી અને હમણાં લાયા તો પેલી મફરી ફૂલી ખાવા તાપવા બેસી ને ફૂલી ખાવાની સારું હો તો હવે રોટલી થઈ જાય એટલે જમવા બેસીશું તો 7:45 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું રવૈયાનું શાક ખીચડી રોટલી ઘી દૂધ તો ચલો જમી લઈએ જમી લઈએ પછી પછી તાપણી પછી કરીએ તાપણી કરીને ખાવાનું ચટર પટર નહીં ચટર પટર કરવા આપણે જે પેલું કહીએ એટલે ખબર ના પડે મજા આવે શક્કરિયા તો પકડો ખાઓ તો ચલો જમી લઈએ હા તો 8:45 થઈ ગયા ને આ બાજુ પપ્પાએ તો હોળીની જેમ મૂક્યું હાલ થોડું ધુમાડો થઈ રહ્યો એ પવનનું એવું જ થશે હવે ના થાય પછી તો. બધી બાજુ ફેલાશે આ ધુમાડા સીધો ઉપર જ જાય એવું ના હોય પવન જે બાજુ જાય એ બાજુ જાય હાય તો ના આવવાના પવન નાચો જાય ઉડી જાય ઢગલો કરીએ ને તો બધું અંદર ઘોળાયા કરે પણ આ સીધો હોય ને તો સીધો ઉપર જતો રહે. જો તો ચલો ખુલાયા નહીં મફળી હટાઈ દે. હવે હું ના આવ જાઉં જા હું નહીં ઊભી થતી હવે. ફોફો લેતી એમ મફળીમાં ફોફો મસ્ત મજા આવી ગઈ ને આવું હોય ને આ બધું હતું પછી તમે આખી દે કોઈ ના થાય જબ્બર થઈ ગયું તપી જઈ હું તો આ બધું પડીને મારી બાજુ ના આવે ના આવે મમ્મી તો પણ ને તો ઠંડુ લાગે એનું પવનના લીધે આવે પવન આવે ને થોડું થોડું મસ્ત તાપણી થઈ જઈએ હવ એક જ મિનિટમાં પણ જો નહીં શેકાવાનું આ પગમાં જોઈ શેકાવાનું નહીં એ શેકાઈ જ ના આવે બધું ઓવર ઢાળ ઈમાં નાખી દેવાનું ઈમાં હું હવ ફોલી ફોલી નો નાખવાનું અમે બાળવાનું જ છે ને પણ છૂટો નાખ તપી જાય અકસ્માત અંદર રાખવા દે આવાનું જે બચે રહ્યું અંદર નાખી દેવાનું આ તો હુકું જ છકચો લીલું હતી ધુમાડો થવાનું હા તો કીધું ઓછું કરી દે ના કરી હું કાચી લેવી એટલે જો 70 માં કે 80 રૂપિયા તે કેટલા નહીં લાવે તમે 70 રૂપિયા પહોંચો તો 80 બોલો પતી ગયું આ તો હું એટલે તો અડતો ને મને તો હલી જાય પછી પડી જાય તો હલગીનું એટલે થઈ ગયું હવે બધાય મુકાય એનું શાંતિથી હળગવા દેવું તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો
મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રિ, બાય બાય.